નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું હવે હું પારકી પરણેતર છું બનેલ એક સત્ય ઘટના વિશે। જયરાજની છાતી ગજ ફૂલી રહી છે, પણ લોખંડી છાતીના પોલાણમાં એક પીડા પારેવડું થઈને પાંખો ફફડાવી રહી છે, છતાંય તે ટટ્ટાર થઈને ઊભો છે। પ્રજાસત્તાક દિનની દબદબાભેર ઉજવણી થઈ રહી છે। અબાલવૃદ્ધ સૌ શાળાના પ્રાંગણમાં એકઠા થવા લાગ્યા છે। જયરાજ સજ્જ થઈ સૌથી પહેલા આવી ગયો છે। ગામ માટે આ ગૌરવની ઘટના છે। મોતનું કફન ઓઢી દેશની સુરક્ષા કરતો જવાન આજે નાનકડા ગામના એક વિરાટ પ્રસંગ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ઉપસ્થિત છે। બોર્ડર પર ફરજ બજાવતો જયરાજ રજા લઈ ઘેર આવ્યો છે। 2-3 દિવસ પોતાના ગામમાં રહી અહીં મામાના ઘેર આવી ગયો છે। મામાના ગામ જવા ઘરમાંથી તેને કોઈએ રોક્યો કે ટોક્યો નહોતો। અંદરથી કે અંતરથી સૌ સમજતા હતા કે જયરાજને મામાના ગામનું આટલું વળગણ શું કરવા છે। કોલેજ સુધીનું શિક્ષણ ત્યાં રહીને લીધું છે। સાથે ભણતી દિવ્યા સાથે મન મળી ગયું છે એવું મામીએ મમ્મીને કહી દીધું હતું, પણ મમ્મીએ મૌન સેવ્યું હતું। સાચું કહેવામાં સાર નથી, હકીકત જાણશે એટલે જયરાજ એમની મેળે સમજીને પાછો વળી જશે। યુવા વયે સ્વજનની સલાહ સારી લાગતી નથી, પણ ખુદનો અનુભવ જ ક્ષીરનીર જુદા તારવી આપતો હોય છે। દિવ્યાને અલપ-ઝલપ જોઈ હતી। જયરાજનું ચાલ્યું હોત તો આ પાવક પ્રસંગે જ સૌની હાજરીમાં દિવ્યાનો હાથને સાથ માગી લેત। સ્વતંત્ર પર્વથી રૂડું કે ઉજળું બીજું કયું ટાણું હોઈ શકે? આનાથી મોટું મુહૂર્ત ચોપડામાં શોધ્યું જડે નહીં, પણ પાયામાં એક પ્રશ્ન નાગની જેમ ફૂફરાડા મારી રહ્યો છે। જયરાજ એમ કરી શક્યો નહીં। એક મર્યાદા આડશ બનીને ઊભી રહી હતી। આખું આકાશ વંદે માતરમના જયઘોષથી ગાંજી ઉઠ્યું। ધાર્મિક અને સામાજિક ઉત્સવોની જેમ જ રાષ્ટ્રીય ઉત્સવોમાં મન અને માનભેર સામેલ થવું તે આઝાદીને લાયક હોવાનો વણલખ્યો પુરાવો છે। જયરાજે તિરંગાની સલામી બાદ ટૂંકું ભાષણ આપ્યું। ઘણા યુવાનોના મનમાં ઉગી નીકળ્યું કે લશ્કરમાં ભરતી થઈ આવું પ્રતિષ્ઠાભર્યું સ્થાન પ્રાપ્ત કરી દેશની અજોડ સેવા કરી શકાય છે। ગુજરાતીઓ હિમાલયમાં બરફ વેચી આવે, નાગા બાવાના ગામમાં પણ ધોબીની દુકાન ધમધોકાર ચલાવે તેવી વણિકતા છે, પણ ગુજ્જુ યુવાનોએ ઘણા ક્ષેત્રો સર કર્યા છે। આજે અનેક યુવાનો સૈન્યમાં ઉત્કૃષ્ટ સેવા આપી ગૌરવ વધારી રહ્યા છે। નજરની સોય વડે દિવ્યાને ટ્રોફી લીધી, પણ તે સાવ જુદી લાગતી હતી। થયું કે 2 વર્ષ બાદ જોઈ એટલે આવું લાગતું હશે। લશ્કરમાં ભરતી થયો ત્યારે દિવ્યાએ કહ્યું હતું, તું પાછો આવીશ ત્યારે હું તારી નહીં હોઉં। ત્યારે જયરાજ છાતી ફૂલાવીને બોલ્યો હતો, હું જોઉં છું તને મારી થતાં કોણ રોકે છે। દિવ્યા ગામ ગળી ગઈ હતી।
જયરાજના મામાને દિવ્યાના બાપ સાથે ચૂંટણીમાંથી વાંધો પડ્યો હતો. આટલું જ કારણ એક થતાં એને રોકતું હતું. કોઈએ વિષ્ટિ કરી તો વટનો પ્રશ્ન બનાવી દીધો હતો. આવી સમસ્યાઓ હજુ પણ અકબંધ અને અડીખમ ઊભી છે. તેને ટાળવી કે વાળવી દુષ્કર હોય છે. બાકી જ્ઞાતિ કે ગોળનો એવો કોઈ જ પ્રશ્ન નહોતો. જયરાજને ભાઈબંધો ઘેરી વળ્યા. દિવ્યાને ઝડપથી મળવું હતું, પણ વચ્ચે લાગણીની પાળ બંધાઈ ગઈ. સૌના મનમાં ભાષણનો જાદુ પથરાયો હતો. સારીને ધારી અસર થઈ હતી. આપણે આઝાદીના મીઠા ફળ આરોગી રહ્યા છીએ. અનેકવિધ સમૃદ્ધિ અને સુખાકારી વચ્ચે સ્વમનભેર જીવી રહ્યા છીએ. સાવ છેવાડાનો માણસ પણ અગ્રીમ હરોળમાં આવીને ઊભો રહે છે. આઝાદ દેશની ઉપલબ્ધિઓ નાની સૂની નથી. ઉગતી પેઢી જે 21મી સદીમાં અવતરણ પામી છે, તેને આ બધું વિગતવાર કહેવું પડશે. એ ગુલામીમાંથી મુક્ત થયાની ગૌરવગાથાથી અવગત થયા હશે તો રાષ્ટ્રીય પર્વમાં હૃદયથી જોડાશે અને જોડાતા રહેશે. મહામૂલી આઝાદીના ઘેઘૂર છાયા તળે બેઠા છીએ, ત્યારે તેના મૂળમાં કેટલાય વીર સપૂતોના લોહી સિંચાયા છે. તેની ઝાંખી દેશદાઝને બળવત્તર બનાવવામાં વધુ ઉપકારક નીવડશે. પછી ઉમેરીને કહ્યું હતું, આ નવીન કોર પેઢીને આઝાદીના મહાત્મ્યથી વાકેફ કરવા પડશે. ક્યાંક એવું બને કે તરસ લાગી ન હોય ને આપણે ફ્રીજમાંથી મિનરલ વોટરની બોટલ કાઢી તેના સામે ધરીને ઊભા રહીએ. દરેક બાબતનું મહત્ત્વ સમજવું જ જોઈએ. જયરાજે જોઈ લીધું કે દિવ્યા રાહ જોઈને ઊભી છે. આમ તો લોકોની નજર ચઢે નહીં તેવી ચતુર અને શરમાળ છે, છતાંય ખુલ્લેઆમ મળવા આવી છે. તે મનમાં બોલ્યો, મામા અને તારા બાપ બેઉને સમજાવી લઈશ. દેશ વચ્ચે દુશ્મની હોય, માણસો વચ્ચે ન હોય. એક બે યુવાનો મોઘમ હસ્યા. તેમને ખબર હતી કે દિવ્યા ઊભી છે અને જયરાજ તેને મળવા તલપાપડ થઈ રહ્યો છે. મિત્રો મનમાં સમજતા હતા કે મળીને હવે શું કાંદો કાઢી લેશે, પણ જયરાજને દિવ્યા પર ગળા સુધી વિશ્વાસ છે. પળે પળે ઝંખી છે, ક્ષણે ક્ષણે સંભારી છે. મોતની મહેફિલમાં પણ તેની યાદનો ઉજાસ ફેલાતો રહ્યો છે. પ્રેમ, લાગણીને વિશ્વાસ એ વ્યક્તિની સૌથી મોટી મૂડી છે. જયરાજને ગામના યુવાનો જિજ્ઞાસા અને જુગુપ્સાથી જાત જાતના સવાલ પૂછી રહ્યા હતા. સમસ્યા કોને કહેવાય તે જોવું હોય ત્યાં આવો. પળે પળે પડકાર ઝીલી મા ભૂમની રક્ષા કરવાની હોય છે. એક સૈનિકે મેજરને કહ્યું, સર, આપણે દુશ્મનોથી ચારે બાજુ ઘેરાઈ ગયા છીએ. મેજરે કહ્યું, વાહ, હવે આપણે કોઈ પણ દિશામાં આક્રમણ કરી શકીશું. સમસ્યાને કેવી રીતે જોવી ને કેવી રીતે લેવી તેનો સંપૂર્ણ આધાર વ્યક્તિ પર હોય છે. જયરાજ દિવ્યાની લગોલગ ઊભો રહ્યો. દૂરથી કેટલી નજર બંનેને આરપાર વીંધી રહી હતી. દિવ્યા નજર ઢાળીને પગના અંગૂઠાથી જમીન ખોતરતી ઊભી હતી. જયરાજને ખ્યાલ આવી ગયો હતો,
પણ નિરાશાવાદી માણસો દરેક તકમાં મુશ્કેલી શોધે છે અને આશાવાદી માણસો મુશ્કેલીમાં પણ તક શોધે છે. દિવ્યા, કેમ છો? ભારે પાપણો ઉંચકીને દિવ્યાએ જયરાજ સામે જોયું. છેલ્લી વખત મળ્યા ત્યારે આમ જ નજરના નેહને મેહ વડે સ્નેહ તરબોળ થયા હતા. દિવ્યા, જયરાજના ઊંચા અવાજે દિવ્યા થથરી ગઈ. આંખો ફાડીને જયરાજ સામે જોયું. પછી પાપણો પટકાવીને કહ્યું, શું બોલું? બોલ્યા જેવું રહ્યું નથી. જયરાજ સાંભળ્યું અણસાંભળ્યું કરીને એમ જ ઊભો રહ્યો. દિવ્યાના પગે કીડીઓ ચડતી હતી. ગામ જોઈ રહ્યું હતું. કાગનો વાઘ થતાં વાર લાગે એમ નહોતી. ઝડપથી નીકળવું હતું. મેં કહ્યું હતું ને તું પાછો આવીશ ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. કશું જાણતો ન હોય તેમ જયરાજે પૂછ્યું, શેનું મોડું? દિવ્યાએ મોર જેવી ગ્રીવાનો ઝાટકો મારી જયરાજ સામે વિસ્ફારિત નજરે જોયું. જયરાજ અડીખમપણે એમ જ ઊભો રહ્યો. લગભગ સાચો પ્રેમ ખોટી વ્યક્તિ સાથે થાય અને જ્યારે સાચી વ્યક્તિ સાથે થાય છે ત્યારે સમય સાચો હોતો નથી. છતાંય જયરાજ પોતાની વાત પર અડગ હતો. તેણે અજાણ હોય એમ જ કહ્યું, દિવ્યા, તારી મરજી હોય તો દુનિયાની કોઈ તાકાત આપણને એક થતાં રોકી નહીં શકે. સામે દિવ્યા રડતા રડતા બોલી, બધું આપણી મરજી ક્યાં થાય છે? જયરાજ એક ડગલું આગળ વધી દિવ્યાનો હાથ ગ્રહી લે તે પહેલાં જ દિવ્યા સતર્ક થઈને બોલી, તારાથી હવે પારકી સ્ત્રીનો હાથ ઝાલી ન શકાય. જયરાજને થયું કે દિવ્યા પારકી સ્ત્રી? વાત સાચી છે. આ તેના શેથાનું સિંદૂર આમ બોલી રહ્યું છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.